નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું। આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરૂના કારણે મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો। પાલનપુર શહેરના નાની બજાર વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ રહેતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે। નાની બજાર મુખ્ય માર્ગ પર આવેલી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી પસાર થવું પડે છે। સ્થાનિક રહીશોએ અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ પાણીનો નિકાલ ન થતાં લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા આરટીઓ વિભાગે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે। વિભાગે નશામાં વાહન ચલાવવા, હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા અને અકસ્માત કરવા જેવા ગુના બદલ 115 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। આ 3 મહિનાના સમયગાળામાં આરટીઓએ વાહન ચેકિંગ દરમિયાન કુલ 6151 ચલણો આપ્યા છે। આ ચલણો દ્વારા વિભાગે ₹2.49 કરોડનો દંડ વસૂલ્યો છે। જિલ્લા આરટીઓ અધિકારી જે.કે. પટેલના જણાવ્યા અનુસાર ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે 2 વર્ષથી ફરાર આરોપી નરેશકુમાર જયંતિલાલ દેસાઈની અમદાવાદથી ધરપકડ કરી છે। નરેશકુમાર મૂળ થરાદના શેઠની પોળ મેઇન બજારના રહેવાસી છે। હાલમાં તેઓ અમદાવાદના પાલડી વિસ્તારના સુખીપુરામાં રહે છે। આરોપી સામે થરાદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 465, 468, 471 હેઠળ ગુનો નોંધાયેલો છે। તેની સામે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ હતું। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ થરાદના ક્રિમિનલ કેસમાં બિનમુદતી વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાલનપુર અમદાવાદ હાઈવેની બાજુમાં આવેલા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છે, છતાં પણ પાણીનું સ્તર ઘટ્યું નથી। તંત્ર દ્વારા ગરનાળું તો બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। આ કારણે વાહન ચાલકોએ ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને આખોલ 4 રસ્તા પાસેથી બાતમી મળી હતી કે એક સફેદ કેરી ટેમ્પો અને સીએનજી ઓટો રિક્ષામાં દારૂનો જથ્થો ધાનેરાથી ડીસા તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે ડીસા ધાનેરા રોડ પર ગલાલપુરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી। વાહનોમાં બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 294 બોટલો અને પાઉચ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,12,648 છે। પોલીસે દારૂનો જથ્થો, વાહન અને મોબાઈલ મળીને કુલ ₹3,22,648નો મુદ્દામાલ કબજે કર્યો છે। ડીસા ખાતે આવેલા શ્રી જલારામ મંદિરમાં પવિત્ર ચાતુર્માસ નિમિત્તે રામચરિતમાનસ મૈયાના પાઠનું સાપ્તાહિક આયોજન કરાયું છે। ડીસા જલારામ મંદિર સત્સંગ હોલમાં બુધવાર 16 જુલાઈ 2025 થી ગુરુવાર 24 જુલાઈ 2025 સુધી શ્રી રામચરિતમાનસ મૈયાના નિયમિત પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાઠ દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન યોજાશે। આ પવિત્ર પ્રસંગનો આજે પ્રારંભ થયો હતો। આ પ્રસંગે બપોરે 1 કલાકે ડીસા જલારામ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી।
ત્યારબાદ સત્સંગ હોલમાં રામચરિત માનસ મૈયાના પાઠની શરૂઆત થઈ હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન અહીં રામચરિત માનસ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટકના પાઠનું ગુણગાન કરવામાં આવશે. પાટણ જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માટે 100 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે. વનરાજ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં 94 ઉમેદવારો હાજર રહ્યા હતા. બપોર સુધીમાં 73 ઉમેદવારોએ પોતાની શાળા પસંદગી કરી હતી, જ્યારે 2 ઉમેદવારોએ અસંમતિ દર્શાવી હતી. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે નવા પાણીની આવક થતાં અનેક ડેમો છલકાયા છે. બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 1માં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં દિવસે ચોરીનો પ્રયાસ થયો છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભર બપોરે એક શખ્સ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતો સીસીટીવીમાં કેદ થયો હતો. જોકે પડોશીએ તેને જોઈ લેતા ચોર ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશોએ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકવાની પણ માંગ કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષાની માંગ વધુ તીવ્ર બની છે.